મહેસાણા હાઈવે ચક્કાજામ થયેલો છે। નાગલપુર ચોકડી પણ ચક્કાજામ થઈ છે, ત્યાં પણ ટ્રાફિક જામ થયો છે। તો પાટીદાર અનામત આંદોલન પાર્ટ 2 એવા જેલ ભરો આંદોલન। તો વાત કરીએ સુરતના પાસના અગ્રણી નિખિલ સવાણી સાથે। જી નિખિલભાઈ, જીએસટીવી માં સ્વાગત છે આપનું। મહેસાણામાં થયેલું જેલ ભરો આંદોલન શરૂઆત શાંતિપૂર્ણ રહી, પરંતુ બાદમાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું। પાટીદારોએ ફરી એક વખત લાઠી ખાવાનો વારો આવ્યો છે, શું કહેવું છે આપનું? પહેલા તો સમગ્ર પાટીદાર અનામત આંદોલન સમિતિ વતી અને એક પાટીદાર વતી હું દરેક પાટીદારને અપીલ કરું છું, પોતે શાંતિ જાળવે, શાંતિપ્રિય રીતે જેલ ભરો આંદોલન કરે। ત્યારબાદ જે પોલીસે જે પાટીદારો ઉપર દમન આજ રોજ પણ ગુજાર્યું છે, જે ઢોર માર પાટીદારોને મારવામાં આવ્યો છે, એ ઝાંખી નહીં લેવાય। ભવિષ્યમાં જો આવી રીતે પોલીસ પાટીદારો પર અત્યાચાર કરતા રહેશે તો એક સમયે પોલીસને પણ સમય ખરાબ આવે તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે। જી બિલકુલ નિખિલભાઈ, આ સમાધાનની વાતો થઈ રહી છે એક તરફ સરકાર તરફથી, પણ બીજી તરફ આવી રીતે લાઠીઓનો વરસાદ કરવામાં આવે છે। શું લાગે છે કે સરકાર આપની આ જે માંગો છે એ ક્યારે સંતોષશે? આ સમાધાનની વાતચીત છે ફક્ત ને ફક્ત સરકાર દ્વારા એક થોડા સમય પૂરતું શાંત પાડવાની વાત છે। આ રમૂજીની વાત છે। ફક્ત ને ફક્ત જો એમને સમાધાન કરવું જ હતું તો આજ રોજ જે ઘટના બની છે ઘટના ના ઉભી થઈ હોત, અને એક બાજુ ગુજરાતના એવા જવાબદાર પાટીદાર સીએમ હોય અને એ જો જવાબદાર વ્યક્તિ ગુજરાતને એવું બોલે કે ભાઈ આંદોલન તો ચાલ્યા કરે, તો આ એક એમના મોઢામાંથી જે બોલાવું છે આ એનાથી ના બોલી શકાય। આ એક કુલ પાટીદાર અનામત આંદોલન સમિતિ વતી આ વાક્યને અમે પૂરેપૂરું વખોડીએ છીએ। જી બિલકુલ નિખિલભાઈ, આપને પૂછવા માંગીશ કે જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ એક સમય આવી જ ઘટના બની હતી અને જેના બાદ પરિસ્થિતિ રાજ્યભરમાં તંગદિલ બની હતી। પાટીદારો દ્વારા સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવાની એક જે પરિસ્થિતિ થઈ હતી, તેવી શું લાગે છે કે આજે ફરી એક વખત પાટીદારો દ્વારા આવું કંઈ કરવામાં આવશે ખરું? ફરીવાર હું પાટીદાર દરેક તમામ ગુજરાતના તમામ પાટીદારોને અપીલ કરું છું કે શાંતિપ્રિય રીતે આ જેલ ભરો આંદોલન કરે, અને પોલીસને પણ નમ્ર અપીલ કરીએ છીએ કે આપ પણ અમારી સાથે વ્યવસ્થિત વર્તન કરો, જેના કારણે કોઈ અઘટિત ઘટના ન બને। હાલમાં જે પરિસ્થિતિ છે એ કાબુમાં આવી શકે અને ગુજરાતની શાંતિ ડહોળાય નહીં, પરંતુ આજ પોલીસ ગુજરાતની શાંતિ ડહોળવા માંગે છે, એટલે કંઈક ને કંઈક જગ્યાઓ પર નવા નવા તબક્કાઓ કરી અને પાટીદારોને ઉશ્કેરવા માંગે છે અને પાટીદારોને ઢોર માર મારવામાં આવે છે। જી નિખિલભાઈ, આજનું જે આંદોલન હતું તેની શરૂઆત શાંતિપૂર્ણ રીતે થઈ હતી, પરંતુ બાદમાં પોલીસ દ્વારા બળજબરી કરવામાં આવી, ટીયર ગેસ છોડવામાં આવ્યો, વોટર કેનનનો મારો ચલાવાયો, લાઠીઓ પણ વરસાવાય અને હવામાં ગોળીબાર પણ કરવામાં આવ્યો। શું લાગે છે કે ક્યાંક સરકાર તરફથી કે પછી ઉચ્ચ સ્તરના રાજકારણીઓ તરફથી આવા કોઈ આદેશ અપાયા હોય? તો સુરતની અંદર બહુ શાંતિપ્રિય રીતે સવારથી બપોર સુધીમાં જલભરો આંદોલન થતું હતું। ત્યારબાદ મહેસાણાની અંદર પોલીસ દ્વારા જે લાઠીચાર્જની ઘટના બની, આ પોલીસે ફક્ત ને ફક્ત ઉશ્કેરવાના પ્રયાસો કર્યા છે। પોલીસે પાટીદારોને ઉશ્કેરી અને પાટીદારોને જેલમાં સંડોવવા માટે અને પાટીદારો પર ખોટા ખોટા કેસો કરી અને સંડોવવા માટે અને આંદોલનને તોડવાના આ પ્રયાસો કરી રહ્યા છે। એટલે પોલીસને પણ એ જ વિનંતી છે કે પાટીદારો સુધી સભ્યતાથી વર્તે, એટલે આવનારો સમય પોલીસ માટે પણ ખરાબ આવી શકે છે। જી બિલકુલ, પાટીદારો ઉપર બળ પ્રયોગ કરવામાં આવ્યો છે, પાટીદારો ઈજાગ્રસ્ત બન્યા છે, સામે પાટીદારોએ પણ પથ્થરમારો કર્યો અને પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત બન્યા છે। આપની શું ખાસ અપીલ રહેશે પાટીદાર સમાજને? પાટીદારોએ પણ પથ્થરમારો કર્યો છે, એનો અમે પોલીસ વતી માફી માંગીએ છીએ, પરંતુ પોલીસે જે પાટીદારો ઉપર જે બળ પ્રયોગ કર્યો છે, જે વોટર ફાયરિંગ કર્યું છે, જે હવામાં ફાયરિંગ ટીયર ગેસ છોડવામાં આવ્યો છે, આ યોગ્ય નથી। આંદોલનની શરૂઆત એકદમ શાંતિપૂર્ણ રીતે હતી, પરંતુ આ પોલીસ દ્વારા બળ પ્રયોગ અને આંદોલન તોડવાના પ્રયાસો જે કરવામાં આવ્યા હતા એને અમે સતત વખોડીએ છીએ, અને સતત જો પોલીસ આવા ને આવા કાર્ય કરતું રહેશે તો કદાચ એક દિવસ પોલીસને પણ આવો સમય વેઠવાનો આવશે। જી બિલકુલ નિખિલભાઈ, આવતીકાલે વધુ એક મીટિંગ બોલાવાઈ રહી છે સમાધાનને લઈને, જે અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, શું લાગે છે તેમણે જવું જોઈએ કે પછી તેમણે આ સમાધાનની બેઠકનો બહિષ્કાર કરવો જોઈએ આજની આ ઘટનાને જોતા? આજની આ ઘટનાને જોતા જે કોઈ આવતીકાલની મીટિંગ છે એ ફક્ત ને ફક્ત સરકાર પ્રેરિત હોવી જોઈએ। પાટીદાર અનામત આંદોલન સમિતિ વતીના કોઈ પણ કન્વીનર કે કોઈ પણ પાસના કાર્યકર ત્યાં જવાનો નથી, આ ફક્ત ને ફક્ત સરકાર પ્રેરિતની બેઠક છે। જી નિખિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો પાટીદાર સમાજનું જે આંદોલન હતું તે હવે ફરી એક વખત ઉગ્ર બન્યું છે। આજે મહેસાણામાં જેલ ભરો આંદોલન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત ઘણી શાંતિપૂર્ણ રીતે થઈ હતી। સમગ્ર પાટીદાર સમાજના અગ્રણીઓ જેઓ આ
જેલભરો આંદોલનમાં જોડાયા હતા. તેમણે પાટીદાર સમાજને શાંતિપૂર્ણ રીતે જ આગળ વધવાની અપીલ કરી હતી, પરંતુ બાદમાં આ સમગ્ર પરિસ્થિતિ પલટાઈ જતા પોલીસે પાટીદારો ઉપર બળ પ્રયોગ કર્યો, જેના પગલે આ આંદોલન હિંસક બન્યું છે. પાટીદારો ઈજાગ્રસ્ત બન્યા છે. પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડાયા છે, વોટર કેનનનો મારો ચલાવાયો છે, હવામાં ગોળીબાર સહિત લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે. જીએમડીસી ગ્રાઉન્ડ પરની ઘટનાનું એક વખત પુનરાવર્તન થતું હોય તેવું ક્યાંક ને ક્યાંક અહીંયા દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે હાલ મહેસાણા બંધ કરી દેવામાં આવ્યું છે અને પોલીસે પીછેહટ કરતા પાટીદાર સમાજના લોકો ટોળામાં ધીમે ધીમે મહેસાણા જેલ તરફ આગળ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે લાલજી પટેલ સહિતના 50થી વધુ અગ્રણીઓની તો અટકાયત કરી દેવામાં આવી છે, પરંતુ બાકીના પાટીદાર સમાજના મહિલા, યુવાનો અને વડીલો જેલ તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. આપ આ દ્રશ્યોમાં સાફ જોઈ શકો છો કે પોલીસ અને પાટીદારો વચ્ચે જે ઘર્ષણ થઈ રહ્યા હતા તે સમયના આ દ્રશ્યો છે. જેલભરો આંદોલન હિંસક બન્યા બાદ જેટલા પણ પાટીદાર અગ્રણીઓ સાથે જીએસટીવીએ વાત કરી તે તમામે પાટીદાર સમાજના લોકોને આ આંદોલન હજી પણ શાંતિપૂર્ણ રીતે જ આગળ વધારવાની અપીલ કરી છે.